મહિલાઓ પુરુષ સમોવડી બનીને દરેક ક્ષેત્રમાં કામ કરી રહી છે, જેમાં ખેતી પણ બાકાત નથી. મુખ્ય ખેડૂત તરીકેની ફરજ નિભાવી મહિલાઓ હવે પ્રગતિશીલ ખેડૂત તરીકે પણ નામના મેળવી રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ મહુવાની એક નહીં પરંતુ 2 મહિલાઓ બની છે. મા દીકરીની જોડીએ પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારોડિયા ગામના 44 વર્ષના આદિવાસી મહિલા ખેડૂત સરલાબેન રાઠોડ અને તેમના 65 વર્ષીય માતા નૈનાબેન છેલ્લા 3 વર્ષથી ગાયના છાણના ખાતર તેમજ ગૌમૂત્ર આધારિત કેળા અને હળદરની પ્રાકૃતિક ખેતી કરી ઉત્તમ ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. કેળા અને હળદરની સાથે તેઓએ આંતરપાક તરીકે વિવિધ શાકભાજીનું વાવેતર પણ કર્યું છે. મારું નામ સરલાબેન કાંતુભાઈ રાઠોડ છે. મારું ગામ મહુવા બારોડિયા, તાલુકો મહુવા, જિલ્લો સુરત. હમણાં અમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. તેમાં અમે 2021-22થી કેળાનું વાવેતર કરેલું છે. અમે G9ના ટીસ્યુ કલ્ચર છોડવાનું વાવેતર કરેલું હતું. તેમાં અમને સરકારશ્રીની 50% સબસિડીની પણ સહાય મળી છે. અમે કેળા સાથે આંતરપાક પણ કરેલો હતો. તેમાં હળદર હતું, પછી મગ, મઠિયા, અન્ય શાકભાજી જેવા કે ચોળી, તુવેર, ગુવાર, પાપડી, રીંગણ, ટામેટાં, મરચાં અને નાગલીનું વાવેતર કરેલું. અને બીજું ઇન્ટરક્રોપમાં ડુંગળીનું પણ વાવેતર કરેલું હતું. એમાં અમને પહેલા વર્ષમાં નવા છોડની સાથે અમે આંતરપાકની વાવણી કરી હતી. તેમાં અમારો જે મજૂરીનો ખર્ચ હતો અને કેળને પણ સહજીવન મળી રહ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતાં અમને ઘણો આનંદ થાય છે. અને અમારો જે ખર્ચ હતો, એક મહિનાનો લગભગ 8,000 થી 9,000 રૂપિયા ખર્ચ હતો, પ્લસ મજૂરી બી અમારી 2,000 થી 3,000 રૂપિયા મજૂરી જતી હતી. ખાતર નાખવાનું, ખાતર ટાંકવાનું વગેરેમાં અમારી મજૂરીનો ખર્ચ વધારે થતો. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી એટલે અમે જીવામૃત બનાવતા પણ જાતે શીખી ગયા. સરલાબેન અને તેમના માતા નૈનાબેન પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. સરકારની વિવિધ યોજનાઓના મળેલા લાભને કારણે તેઓ 3.5 વીઘામાં વિવિધ પાકનું વાવેતર કરી સારું વળતર મેળવી રહ્યા છે. ખાસ કરીને પ્રાયોજના વહીવટદાર કચેરી માંડવી દ્વારા ટીશ્યુ કલ્ચર બનાવના યોજના હેઠળ સરલાબેનને 3.5 વીઘામાં 1500 ટીશ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ, 45 બેગ સિટી કમ્પોઝ ખાતર, 10 બેગ યુરિયા ખાતર, 8 બેગ પોટાશ ખાતર અને અન્ય ફૂગનાશક દવાઓનો લાભ મળ્યો છે. જેમાં મુખ્યત્વે 1500 ટીશ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ થકી કેળાની ખેતી કરી તેઓ આત્મનિર્ભર બન્યા છે. તેમણે કેળાના પાક સાથે આંતરપાક તરીકે હળદરનું વાવેતર પણ કર્યું છે. આ હળદરનું મૂલ્યવર્ધન કરી હળદરનો પાવડર બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું વેચાણ કરી તેઓ તેનાથી દર મહિને 30,000 જેટલી આવક મેળવી રહ્યા છે. રાજ્ય સરકારના વિવિધ યોજનાના કારણે તેમને હળદર પાવડર પીસવાના પલ્વાઇઝર મશીન પર 22,140, પાવર ટીલર મશીન પર 32,250, ઝટકા મશીન પર 10,000 અને પ્રેશર પંપ મશીન પર 8,000ની સહાય પણ મળી છે. અને મારે મહિનાનો ખર્ચો બી ઓછો થઈ ગયો. લગભગ અમે 500 થી 600 રૂપિયાનો ખર્ચો થાય તો પણ અમારો હવે પૈસાની થોડી બચત થવા માંડી. અને અમે જાતે બી પાણી દ્વારા બી જીવામૃતનું પાણી દ્વારા છોડીએ છીએ અને સ્પ્રેનો ઉપયોગ કરીને બી જીવામૃતનો છંટકાવ કરીએ. અને નીચે પાયામાં અમે ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ. લોકો એવું કહેતા હતા કે આ લોકો કેળા બનાવ્યા છે તો કેળા ચાલશે કે કેમ નહીં ચાલશે, કેળાના ઠળિયા નાના છે. પણ જ્યારે લૂમ આવી ત્યારે લોકો બી વિચારતા થઈ ગયા. હવે લોકોને ઈર્ષા થાય છે કે એ લોકો કેળા બનાવ્યા એટલે પૈસાવાળા થઈ ગયા.